નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1402મો એપિસોડ અને 1402મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ટ્રમ્પે કેમ તગેડ્યા આપણા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, શું કારણ, તે મુદ્દો છે. બીજો મુદ્દો છે કયું પનીર પ્યોર. જી હા, તમે જે પનીર ખાઓ છો ને, દૂધના ઉત્પાદન વાળું સમજીને, પ્રોટીન વાળું સમજીને, બજારની અંદર મળતું મોટા ભાગનું પનીર, બલ્કમાં મળતું મોટા ભાગનું પનીર દૂધમાંથી બનેલું નથી હોતું. અને એટલે જે મુદ્દાને સમજવો જરૂરી છે, અસલી સાચું દૂધમાંથી પનીર કયું અને એ સિવાય દૂધ સિવાય બનાવેલું પનીર કેવું હોય છે, તે મુદ્દો મહત્વનો છે. શરૂઆત કરીએ ટ્રમ્પે કેમ તગેડ્યા. અમેરિકામાં ફિર એક બાર ટ્રમ્પ સરકાર આવી અને ટ્રમ્પની સરકાર અમેરિકામાં ફરી એકવાર આવતા જ ટ્રમ્પની સરકારે અમેરિકામાં ઘૂસણખોરી કરનારા વિદેશીઓને પરત મોકલવાનું રીતસર અભિયાન શરૂ કર્યું છે. ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી અમેરિકા ફર્સ્ટના નારા સાથેની છે અને હવે એ પોલિસીમાં આપણા એ ભારતીયો કે જેઓ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ્યા હતા અને પકડાયા છે, તે પણ આવી ચૂક્યા છે. અમેરિકાની સરકારે આવા 104 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કર્યા હતા અને આ વિમાનમાં જેમાં ડિપોર્ટ કર્યા હતા 104, તે પૈકી આપણા ગુજરાતના 33 લોકો પણ છે અને 33 લોકો મોટાભાગના ઉત્તર ગુજરાતના છે, જે પૈકી મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે. ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓ ભારત પહોંચી ચૂક્યા છે. અમૃતસરના એરપોર્ટ ઉપર તેઓને લેન્ડ કરાયા અને હવે ત્યાં તેમની પૂછપરછ અને પ્રાથમિક તપાસ કર્યા બાદ તેમના વતન એટલે કે ગુજરાતમાં મોકલવામાં આવશે. માણસાના બાપુપુરા ગામના જિગ્નેશ ચૌધરીને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે. જે 33 લોકો આવ્યા છે ને, તેમાંથી એ પણ છે. જિગ્નેશભાઈના પિતા બળદેવભાઈ ચૌધરી એબીપી અસ્મિતા સાથે વાત કરી. તેઓ એવું સમજતા હતા કે દીકરો યુરોપ ફરવા જઈ રહ્યો છે. બળદેવભાઈ, જિગ્નેશભાઈને કેટલો સમય થયો હશે અમેરિકા ગયા એને? અમેરિકા 10-15 દિવસ. 10-15 દિવસ. તો કેવી રીતે ગયા હતા એ? યુરોપના વિઝા મળ્યા હતા એટલે યુરોપ ફરવા માટે ગયા હતા. અને પછી તોથી એમને કઈ રીતે ગયા એ ખબર નહીં, પણ અમેરિકા જ્યાં એ ખબર છે ને, ભરતા આવ્યા હમાતા એટલે ખબર પડી કે અમેરિકા જ્યાં છે. ઘરે કઈ વાત કરી હતી એને કે કમાણી માટે અમેરિકા કે? કોઈ કમાણી બમાણી વાત નહીં, ખાલી ફરવા માટે જ જ્યાં છે. તો અહીંયા જિગ્નેશભાઈ શું કરે છે, વ્યવસાય? વ્યવસાય ખેતીવાડીને પશુપાલનનો. કેટલો અભ્યાસ કરેલો છે એમણે? અભ્યાસ તો ગ્રેજ્યુએટ છે. હવે તો પાછા આવી જશે કેમ કે ડિપોર્ટ કરી. હા, એટલે પાછા આવી જશે, એટલે ગેસ આવીને ખેતી કરવા મોડશી. કેમ કે અમેરિકાએ આ કાર્યવાહી કરી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ એ તમામ પરિવારોમાં ચિંતા છે જેમના સંતાનો કે પરિવારજનો અધિકૃત નહીં પરંતુ અનધિકૃત રીતે અમેરિકા પહોંચી ચૂક્યા છે. કેટલાક પકડાયેલા હશે તો કેટલાક ત્યાં સ્થાયી થઈ ચૂકેલા છે. એ પણ હકીકત છે કે આપણા લોકો ત્યાં પહોંચીને કોઈ ચોરી ચપાટી નથી કરતા, કોઈ ગેરકાનૂની કૃત્ય નથી કરતા, રાત દિવસ કાળી મજૂરી કરે છે. એ પણ હકીકત છે. પણ એ પણ હકીકત છે કે ટ્રમ્પ જે પણ કરી રહ્યા છે તે પોતાના દેશ માટે કરી રહ્યા છે. સિક્કાની બે બાજુ છે અને બંને બાજુને સમજવી જરૂરી છે. બંને બાજુને સમજવી જરૂરી છે. સાથે એ પણ સમજવું જરૂરી છે શું કારણ છે કે મારા ભારતમાંથી લોકો આ રીતે અને ખાસ કરીને ગુજરાતમાંથી આ રીતે આપણા જ સંતાનો, આપણા જ પરિજનો વિદેશમાં સ્થાયી થવા માટે આ પ્રકારના રસ્તા શોધવા મજબૂર છે અથવા શોધે છે. આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે નીતિનભાઈ પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોડાયા છે. એમની સાથે મેં વાત કરેલી છે. નિશિતભાઈ પટેલ વિદેશી બાબતોના નિષ્ણાત છે અને અશોકભાઈ પટેલ જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે અને અમેરિકામાં જે ભારતીય સંગઠનો છે તેમની સાથે જોડાયેલા છે અને સમાજ સેવાના કાર્યો કરે છે. અશોકભાઈ, આપણા 33 લોકો પરત તો આવ્યા, ડેલીએ થપ્પો મારીને પરત આવ્યા એમ કહું તો અશોકભાઈ, પણ ટ્રમ્પની એક્ઝેક્ટલી નીતિ છે શું?
કયા કયા લોકોને, કેવા લોકોને ટ્રમ્પ પરત મોકલવા માગે છે, કયા કયા દેશના, અને શું આપણા ભારતીયો, આપણા ગુજરાતીઓ ટ્રમ્પ સરકારના રડાર પર છે, જે ગેરકાયદેસર પ્રવેશી ચૂક્યા છે, ગેરકાયદેસર સ્થાયી થઈ ચૂક્યા છે? રોનકભાઈ, અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પોતાના ચૂંટણી કાળ દરમિયાન જાહેર એમની સભાઓમાં, પક્ષના આંતરિક સંમેલનોમાં અને જાહેરમાં દરેક જગ્યાએ આ એક અગત્યનો કહેવાય અમેરિકા દેશ માટે, જે ગેરકાયદેસર રીતે વસવાટ જે વર્ષોથી કરતા હોય અથવા તો તાજેતરમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ખાતે પહોંચેલા હોય તેવા લોકોને ડિપોર્ટેશનનું કામ તેણે જાહેરાત કરી હતી અને ચૂંટણીમાં અમેરિકાની પ્રજાને પણ એણે વચન આપ્યું હતું. એના ભાગરૂપે અત્યારે હાલમાં આ પ્રક્રિયા તેમના આગમનના દિવસથી જ શરૂ કરવામાં આવી છે, જેમાં આપનો સવાલ છે કે ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે કંઈ એવું કોઈ પ્રશ્ન નથી. આ સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા શ્રીલંકા, પાકિસ્તાન, ભારત અથવા તો દુનિયાના કોઈ પણ દેશમાંથી આવ્યા હોય તે લોકોને ડિપોર્ટ કરવાનું હાલની વર્તમાન સરકાર કાર્ય કરી રહી છે અને એના ભાગરૂપે જ આપણા ગુજરાતના ગુજરાતીઓ જે ત્યાં બોર્ડર ક્રોસ કરી અથવા તો ત્યાં એમના લીગલ ડોક્યુમેન્ટ વગર જે ત્યાં નિવાસી બન્યા છે તેમની સામે એ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. એના અનુસંધાને હું આપને એક વાત કહું કે અમારા અમેરિકામાં હમણાં તાજેતરમાં જ કેલિફોર્નિયા ખાતે આના વિરોધમાં ભારતીય સમૂહ એ બિન ભારતીય સમૂહે પણ ત્યાં થોડાક દેખાવો કર્યા હતા, પરંતુ તેની કોઈએ ગંભીર નોંધ સુદ્ધા લીધી નથી. અશોકભાઈ, મારે એ સમજવું છે, જુઓ ટ્રમ્પ સરકાર જ્યાં ડિપોર્ટ કરી રહી છે, ગુજરાતી હોય કે ભારતીય, અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે જે લોકો ક્રિમિનલ છે, ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી કરે છે તેમને ત્યાંથી ખદેડશે. પછી આપણે એવું સમજવા લાગ્યા કે જે બોર્ડર ક્રોસ કરતા પકડાયા છે, જેલમાં છે, તેમને ડિપોર્ટ કરવામાં આવશે. મારે એ જ જાણવું ને સમજવું છે, શું ક્રિમિનલ એક્ટિવિટી કરનારાને જેલમાં બંધ છે અથવા આશ્રિતો છે તેવા જ વિદેશી લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે, કે પછી આપણા જે ગુજરાતી ત્યાં સ્થાયી થયા છે, ભલે ભૂતકાળની અંદર 2, 5, 10 વર્ષથી ત્યાં પહોંચ્યા હોય 2 નંબરના રસ્તે, તેમને પણ પરત ટ્રમ્પ સરકાર મોકલશે? હા, એમને પણ પરત કરે છે. એમણે બહુ પ્લાનિંગ સાથે દેશના જુદા જુદા ભાગોમાં એ લોકોએ ટીમો બનાવી અને એ લોકોએ આ બધું કાર્ય હાથ ધર્યું છે કે ક્યાં ક્યાં ગેરકાયદેસર રીતે જે વસવાટ કરે છે એમને શોધે છે અને એમને પણ ડિપોર્ટ કરે છે. માત્ર કોઈ ગુનેગારો કે એની સામેની કાર્યવાહી નથી, પરંતુ એ લોકો જે મોટા મોટા શહેરો છે અમેરિકાના, એ શહેરોમાં પણ પોતાની રીતે સરકાર તપાસ કરાવે છે અને એની સામે પણ પગલાં લે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ જે ગુનેગારો છે એ પણ ડિપોર્ટ થાય છે, બોર્ડર ક્રોસ કરીને પકડાય છે એમને પણ મોકલવામાં આવે છે જે તે દેશમાં. અને આ ઉપરાંત ત્યાં જે ભારતીય અને ગુજરાતીઓ કોઈ સ્ટોરમાં નોકરી કરતા હોય કે કોઈ બીજી જગ્યાએ કોઈ કાર્ય કરતા હોય અને એમની પાસે જો માહિતી આવે છે તો તેને પણ ડિપોર્ટ કરવામાં આવે છે. પણ અશોકભાઈ, જો આપણા ગુજરાતીઓ તો હું જાણું છું, અનેક મારા સગાવાલા પણ છે, મારા સમાજના લોકો પણ છે, આપણે તો ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે. કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં, રાત દિવસ મજૂરી કરીએ છીએ. અમેરિકાની ઇકોનોમીમાં કદાચ આપણી હિસ્સેદારી પણ છે, અને જે અમેરિકન સિટીઝન કે અમેરિકાના મૂળ અમેરિકનો કામ નહીં કરતા એવા બધા આપણે કામ કરીએ છીએ, છતાં પણ આપણે રડાર ઉપર છીએ. શું કારણ? આપણે કોઈ માત્ર એક કોમ્યુનિટી કે એક સમાજ કે ગુજરાતી કે ભારતીય એ અત્યારે ટાર્ગેટ ઉપર નથી. ટ્રમ્પ સરકારનો મુખ્ય ટાર્ગેટ કોઈ પણ દેશનો હોય, ગેરકાયદેસર રીતે રહેતા હોય તેમને દેશ નિકાલ કરવાના એ લોકોનો અત્યારનો આ એક નિર્ણય છે. અશોકભાઈ, આપ વર્ષોથી ત્યાં સેટલ થયેલા છો. ટ્રમ્પ સરકાર આવી ત્યારે બધાને એવું હતું
કે ઇમિગ્રેશન પોલિસી એટલે આપણા જે ભારતીયો છે ખાસ કરીને કે જે વર્ષોથી છે એમની ફાઇલો ત્યાં પડી છે, ઇમિગ્રેશન પોલિસીમાં ક્યાંક એમને ગ્રીન કાર્ડ મળી જશે, ગ્રીન કાર્ડવાળાને તો સિટીઝનશીપ મળી જશે, પણ એનાથી વિપરીત થયું. આ સંજોગોમાં અમેરિકામાં રહેતા ગુજરાતી સમુદાયના લોકો શું વિચારે છે જે 2 નંબરમાં ગયા છે તે, અને ત્યાં અનેક સંસ્થાઓ છે આપણી ગુજરાતી સામાજિક સંસ્થાઓ છે, પોલિટિકલ લોકો સાથેના કનેક્શન પણ હશે, તેમની ભૂમિકા કેવી છે? ત્યાં ગુજરાતીઓ એટલા બધા ચિંતિત છે કારણ કે આપણા ગુજરાતીઓ જે રીતે ડિપોર્ટ થાય છે તેનાથી બધાને અનહદ દુઃખની લાગણી છે. રહી વાત સપોર્ટ કરવાની, તો એ સમૂહ આપણો એક જગ્યાએ વસેલો નથી, જેથી આપણે એમાં એ લોકોને ધારીએ કે જોઈએ એવી મદદ પણ આપણે કરી શકતા નથી. રોનકભાઈ, અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ નિશિતભાઈ સાથે. નિશિતભાઈ વર્ષોથી કન્સલ્ટિંગનું કામ કરે છે અને અમેરિકાની તમામ નીતિઓનો અભ્યાસ પણ તેમને છે. નિશિતભાઈ, અમેરિકાની અંદર જે પણ આપણા લોકો ઘૂસણખોરી કરે છે તે 2 રીતે કરતા હશે. એક તો પ્લેન મારફતે જતા હશે, એ ખોટા વિઝા અથવા જે પણ વિઝાનું સિસ્ટમ છે એનો મિસયુઝ કરતા હશે, પણ બીજા લોકો જે બોર્ડરથી પ્રવેશે છે અને પકડાય છે, પણ પકડાયા બાદની પ્રોસિજર શું હોય છે સાથે એ પણ સાંભળવા મળે છે ને. મારા તો ઘણા ઓળખીતા છે ઉત્તર ગુજરાતના. આ લોકો જે ત્યાં પહોંચી જાય છે, પકડાય છે, પછી કેવી રીતે કાયદેસર થાય છે? ત્યાં તમે બહુ જ સચોટ આ સવાલ પૂછ્યો છે રોનકભાઈ. અહીંયાથી જે લોકો ગેરકાયદેસર જતા હોય છે એ કોઈ પણ પ્રકારે એન્ડ કેર પ્રકારે અમેરિકાના બોર્ડરના દેશો સુધી પહોંચી જાય છે, જેવી રીતે કે કેનેડા અથવા મેક્સિકો. અમેરિકાની બોર્ડર આ 2 દેશને લાગુ પડતી હોય છે. હવે એ લોકો ડાયરેક્ટ કેનેડા કે ડાયરેક્ટ મેક્સિકો પણ નથી જતા, એ વાયા માધ્યમ દ્વારા જાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે અહીંયાથી કોઈ દુબઈ, ત્યાંથી યુરોપથી પછી કોઈ અલ સાલ્વાડોર, ત્યાંથી પછી મેક્સિકો. હવે એ લોકો જ્યારે ઇલીગલ પ્રવેશતા હોય છે ત્યારે ત્યાં ઇલીગલ પ્રવેશ્યા પછી એમને ત્યાં સર્ટન પ્રોસિજર ફાઇલ કરવી પડતી હોય છે, જેને એ લોકો રેફ્યુજી ક્લેમ કહે છે. આ રેફ્યુજી ક્લેમને સમજો. આ રેફ્યુજી ક્લેમ એ અમેરિકાની અંદર એક એવો નિયમ છે કે માનવતા ખાતર બનાવેલો નિયમ છે, જેની અંદર તમારા દેશમાં કોઈ ગૃહયુદ્ધ ફાટી જાય, તમારા દેશની અંદર જીવન મરણનો સવાલ હોય, તમારા દેશમાં ખાવાના સુધીના ફાંફા હોય, એવા વ્યક્તિઓને અમેરિકા એના ત્યાં રાજ્યશ્રમ આપે ને એનો આ કાયદો છે. એના કાયદાનો આ લોકો દુરુપયોગ કરે છે. તો આવા લોકો કોઈ પણ રીતે અહીંયા આગળ ઇન્ડિયામાં એના ખાવાના ફાંફા હોય છે, અથવા ઇન્ડિયાની અંદર એમની પાસે પૈસા નથી અને એટલે અમેરિકા જાય છે, એવું તો છે જ નહીં. કારણ કે આપણે બધા ઇનડાયરેક્ટલી જાણીએ જ છીએ કે આની અંદર અહીંયાથી અમેરિકા જનારના ભાવ પહેલાં 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, 60 લાખ, 70 લાખ એકદમ વધતા જ જતા હતા. હવે તમે સમજો કે 60-70 લાખ રૂપિયા ખર્ચીને જવાવાળો વર્ગ ગરીબીની અંદર તો ગણાય નહીં. કાયદેસર આ વસ્તુ ખોટી જ છે, જે બંધ થવી જોઈતી હતી. આનો કંઈક ને કંઈક ફાયદો આપણા ગુજરાતીઓને થશે. આ ઇલીગલી જવાનો રસ્તો અટકશે અને લોકો કાયદેસર રીતે જવાનો આગ્રહ રાખશે, જેનાથી એમનો ખર્ચો ક્યાંક ને ક્યાંક ઘટશે. લેભાગુ તત્વો આની અંદર જે લાભ લેતા હતા એ સદંતર બંધ થઈ જશે, અને જેને કહેવાય ને કે જે ગેરકાયદેસર મોકલતા હતા એજન્ટ્સ અથવા એવા કોઈ આખા ગ્રુપ હોય એવા, એમની અંદર તો આ ટ્રમ્પના એક્શનથી સોપો પડી ગયો છે. એ લોકો તો અત્યારે બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા છે કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓનો જાળ એમના સુધી ના પહોંચે. એટલે જો તમે કાયદેસર જવા માંગતા હોય તો સારું છે. ને હવે પછી આ ત્યાં રેફ્યુજી ગયા પછી ક્લેમ કરે, રેફ્યુજી ક્લેમ કરતી વખતે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે રોનકભાઈ કે ત્યાં આગળ જે પ્રોસિજરની અંદર એવા બધા લોકો ભારત વિરુદ્ધ, ભારતીય ગવર્મેન્ટ વિરુદ્ધ, ભારતની પ્રોસિજર વિરુદ્ધ ખરાબ વસ્તુ લખાવતા હોય છે કે અમારી ઉપર ભારતમાં આવા અત્યાચાર થાય છે, અમારી ઉપર ભારતમાં ભેદભાવ થાય છે, અમારી ઉપર ભારતની સરકાર આવી રીતે કાર્ય કરે છે, અમારી કોર્ટ, અમારી કચેરી અમારું સાંભળતી નથી. આવા આક્ષેપો એ લોકો ભારત સરકાર ઉપર લગાવતા હોય છે, અને એવા આક્ષેપોના માધ્યમ દ્વારા એ અમેરિકન ગવર્મેન્ટને કહેતા હોય છે કે અમને તમારા દેશમાં તમે શરણ આપો. આવી આખી આ પ્રોસિજર છે. જ્યારે તમે કોઈ આવી પ્રોસિજર અને આવા જે 33 લોકો પાછા આવ્યા છે એમની જો આવી કોઈ પ્રોસિજર કરી હોય ને જો તમે વાંચો સાહેબ, તો તમારા ખુદના એઝ અ ભારતીય તરીકે રૂંવાટા ઊભા થઈ જાય કે ખરેખર આપણા દેશ વિશે આટલું બધું ખરાબ લોકો કહી અને ત્યાં રહેવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. રોનકભાઈ, નિશિતભાઈ, આ ટ્રમ્પ સરકારની મંશા છે શું?
અત્યાર સુધી તો ટ્રમ્પ સરકારને જે એક્શનથી એવું દેખાય છે કે જે લોકો બોર્ડર ક્રોસ કરી અને ઇલીગલી ગયા છે અથવા જેની પાસે કાયદેસરના રસ્તેથી નથી ગયા એવા લોકોને અને એની સાથે સાથે જે લોકો ક્રિમિનલ એક્ટિવિટીમાં ત્યાં જોડાયેલા છે, જેના નામે કોકનો કોક સ્કેમ, કોકનો કોક ક્રિમિનલ એક્ટિવિટી ત્યાં પ્રોસિજર થયેલી છે, એવા લોકોને એ દેશની અંદરથી બહાર કાઢવાની યોજના છે એવું અત્યારના સ્ટેજ સુધી લાગી રહ્યું છે. નિશ્ચિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાથે. નીતિનભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. અમેરિકન સરકારે જે પણ ભારતીયોને, ખાસ કરીને જે 33 ગુજરાતીઓને ડિપોર્ટ કર્યા છે, ગુજરાત પરત મોકલ્યા છે, તેમના માટે આપે સંવેદના વ્યક્ત કરી છે, સહાનુભૂતિ વ્યક્ત કરી છે. શું કારણ કે જે ગેરકાયદેસર ગયા હતા અને એમને પરત મોકલ્યા છે, તેમના માટે આપે સહાનુભૂતિ વ્યક્ત કરવી પડી? જો રોનકભાઈ, આપણા ગુજરાતીઓ છે, આપણા દીકરાઓ છે, આપણા ભાઈઓ છે, આપણો પરિવાર છે. કોઈપણ ગુજરાતી દુનિયાભરમાં કોઈપણ જગ્યાએ કોઈ સંકટમાં મુકાય કે એના ઉપર કોઈ તકલીફ આવે તો સ્વાભાવિક છે કે બધા ગુજરાતીઓને દુઃખ થાય. કોઈ ભારતીય ઉપર કોઈ તકલીફ આવે તો બધા ભારતીયોને દુઃખ થાય. એટલે સ્વાભાવિક મને એમ થયું કે આ ગુજરાતીઓ ત્યાં વર્ષોથી વસે છે, નોકરી ધંધો કે નાના મોટા સ્ટોરના વ્યવસાય કરે છે, શાંતિથી રહે છે અને ત્યાંના અમેરિકન સરકારના બધા જ કાયદાઓને માન આપે છે. ત્યાંનો જે ટેક્સ ભરવા પાત્ર હોય એ ટેક્સ પણ એમના પગારમાંથી ભરાઈ જાય છે, કપાઈ જાય છે અને શાંતિથી એ લોકો ત્યાં પોતાનું વ્યવસાય કરે છે. હવે ટ્રમ્પના આવ્યા પછી આ બધાને બહાર મોકલવાની જે ઝુંબેશ એમની સરકારે, અમેરિકન સરકારે હાથ ઉપર લીધી, એમાં આપણા પ્રથમ તબક્કામાં આ ભારતીયો આવ્યા 104 અને એમાં જ ગુજરાતી પણ આવી ગયા છે. એટલે સ્વાભાવિક છે કે મને સહાનુભૂતિ થાય, આપણને બધાને સહાનુભૂતિ થાય કે વગર વાંકે કોઈપણ નિયમનો, કાયદાનો ભંગ કર્યા સિવાય, ફક્ત મંજૂરી લીધા સિવાય ગયા છે, એ પછી ત્યાં વર્ષોથી રહે છે અને વર્ષોથી શાંતિથી બધા કાયદાનું ત્યાં પાલન કરે છે અને એમને પાછા મોકલી દે તો અહીંયા એમના પરિવારને, એમના માતા પિતાને, એમના ભાઈ ભાઈઓને કેટલી બધી તકલીફ કરે, કેટલું દુઃખ થાય એ હું સમજી શકું છું. તમે પણ સમજી શકો છો, આખું ગુજરાત સમજી શકે છે. નીતિનભાઈ, જે પણ લોકો અમેરિકા હોય કે કોઈ પણ દેશમાં કાયદેસર ગયા હોય અભ્યાસ અર્થે અથવા નોકરી ધંધા અર્થે અને તે ત્યાં અટવાય તો આપણા દેશની સરકાર અડીખમ તેમની સાથે ઊભી રહે, માની શકાય. પરંતુ ગેરકાયદેસર રસ્તેથી જે લોકો અમેરિકા ગયા હોય, એટલે કે ઘૂસણખોરી કરી હોય અને તેમની સાથે ત્યાંની સરકાર કાર્યવાહી કરે તેમની સામે, તો પછી સ્વાભાવિક સરકાર તેમની સાથે ન ઊભી રહે. અને મને એ પણ ધ્યાનમાં આવેલું છે, એ પણ લોકો ધ્યાનમાં લાવ્યા છે કે જે ક્રોસ બોર્ડર કરીને જાય છે તે ત્યાં પકડાય છે ત્યારે ત્યાંના આશ્રિત થવા માટે આપણા હિન્દુસ્તાન માટે મન ફાવે તેમ બોલે છે, કન્સલ્ટન્ટો શીખવાડે ને તેમ બોલે છે, માત્ર આશ્રિત થવા માટે આપણા દેશ માટે ખરાબ બોલે છે. તો પછી એ લોકો પણ તો એટલા ગુનેગાર છે ને, એક તો આપણો દેશ છોડીને જાય, જે પણ મજબૂરીથી કારણથી જતા હોય, પણ ત્યાં સ્થાયી થવા માટે, ત્યાં ઘૂસવા માટે આપણા દેશને બદનામ કરે એ પણ તો યોગ્ય નહીં ને? નહીં રોનકભાઈ, એક પણ ગુજરાતી ભારત વિરુદ્ધ ત્યાં બોલ્યા હોય તો તમે મને જાહેર બતાવો કે ગુજરાતી ત્યાં આવું બોલ્યા છે. આપણા લોકો જે ગયા છે વર્ષોથી ગયા છે. તમારી વાત સાચી છે કે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને ગયા છે, પણ એનો અર્થ એવો નથી કે આપણી સહાનુભૂતિ એમના પ્રત્યે ના હોય. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણી સહાનુભૂતિ હોય તો આપણા ભાઈઓ છે, અમેરિકન સરકારે એમને ત્યાં વસાયા છે ને કંઈ આજકાલના નથી ગયા. અચ્છા, તમે જે બીજું કહ્યું કે આ જતાં જતાં કોઈ બોર્ડર ઉપર, મેક્સિકોની બોર્ડર ઉપર પકડાયા હોય, કેનેડાની બોર્ડર ઉપર પકડાયા હોય અને બોર્ડર ઉપરથી જ પકડીને એમને સીધા પાછા મોકલ્યા હોય, એવો પણ કેસ નથી. આ તો કદાચ બહુ ડિટેલ તો વિગતવાર માહિતી તો મારી પાસે અત્યારે સ્વાભાવિક ના હોય, પણ વર્ષોથી ત્યાં વસ્યા હોય, શાંતિથી ત્યાં રહેતા હોય, નોકરી ધંધો વ્યવસાય કરતા હોય, ત્યાંના બધા કાયદાનું પાલન કરતા હોય, એટલે આપણી સહાનુભૂતિ હોય એ સ્વાભાવિક છે. નીતિનભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી છે, પણ મેં અનેક લોકો સાથે વાત કરી અને તેમનું કહેવું એમ છે
જે લોકો ક્રોસ બોર્ડર કરતા, બોર્ડર ખાસ કરીને હવાઈ માર્ગેની બોર્ડર ક્રોસ કરતા પકડાય છે, તે ત્યાં આશ્રિત થવા માટે ત્યાં વકીલો તેમને શીખવાડે, તેમની ફાઇલ બને અને તેમાં આપણા દેશમાં અત્યાચાર થાય છે, આપણા દેશમાં એટલે કે ભારતમાં અત્યાચાર થાય છે, ખાવાનું નથી, ભૂખે મરીએ છીએ, એટલે ભાગીને અહીંયા આવ્યા છીએ એ પ્રકારનું એફિડેવિટ અથવા લખાણ કરીને પછી ત્યાં અધિકૃત થવાનો પ્રયાસ કરે છે. આપણા દેશ વિરુદ્ધ બોલે છે. જ્યારે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું, નીતિનભાઈ પણ અહીંયા સુરક્ષિત છે, રોનક પણ સુરક્ષિત છે, પણ માત્ર બીજા દેશમાં કાયદેસર થવા માટે જે એમની જન્મભૂમિનો દેશ છે, જે ઓરિજિનલ દેશ છે, તેના માટે જેમ તેમ બોલે એ પણ તો યોગ્ય નહીં ને. કોઈ ગુજરાતી કદાચ ત્યાંના કોઈ વકીલે સલાહ આપી હોય કે આ પ્રમાણે તમે એફિડેવિટ કરો તો તમને કાયદાનું, અમેરિકન કાયદાનું શરણાર્થી તરીકે રક્ષણ મળે, તો એને ખાલી પોતાને ત્યાં સુરક્ષિત થવા માટે, કાયદેસર થવા માટે કોઈ પ્રક્રિયા કરી હોય, પણ કોઈના મનમાં કે હૃદયમાં સહેજ પણ ભારત વિરોધી ભાવના ના હોય. મારી મુદ્દાની વાત એટલી છે કે આપણા ગુજરાતીઓ ત્યાં શાંતિથી રહે છે, ત્યાંના કાયદાનું પાલન કરે છે, ત્યાં ભરવાપાત્ર ટેક્સ ભરે છે અને પોતે પારિવારિક જીવન સારી રીતે વ્યસ્ત કરી અને જે આવક વધે એ ભારતમાં એમના મા બાપને મોકલે છે અને એમના પરિવારોનું પણ ગુજરાન એમની આવક ઉપર અહીંયા ચાલે છે. એટલે સંપૂર્ણ સહાનુભૂતિ મારી તો વિનંતી છે કે મીડિયાએ પણ એમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. નીતિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે કે છેલ્લા ઘણા દશકોથી આપણા ગુજરાતીઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમેરિકામાં કોઈને કોઈ રસ્તેથી પહોંચ્યા છે. ત્યાં જઈને કાળી મજૂરી કરી છે, એક ડોલર બચાવ્યો છે અને આપણા દેશમાં મોકલ્યો છે. અને આપણા ગામડાના વિકાસમાં એ તમામ લોકોની મોટી ભૂમિકા અને મહત્વની ભૂમિકા છે, એ પણ હકીકત છે. બીજી હકીકત એ પણ છે કે અનેક ગેરકાયદેસર રસ્તા શોધી આ એજન્ટો ગુમરાહ કરીને આપણા લોકોને અમેરિકા પહોંચાડે છે, કરોડો વસૂલે છે, જીવલેણ રસ્તા બતાવે છે અને કરોડો વસૂલે છે. ટ્રમ્પ સરકારે આ કાર્યવાહી કરી છે, પણ આપણે વિચારવું પડશે કે એવું તો આપણા દેશમાં કમી ક્યાં છે કે દર 10માંથી 6 કે 8 વ્યક્તિ એના પરિવારનું કોઈને કોઈ વિદેશમાં સ્થાયી થાય તેવા પ્રયાસમાં હોય છે, સાચા રસ્તે કે ખોટા રસ્તે. પહેલાં ટેકનોલોજી નહોતી, રોડ રસ્તા નહોતા, પાણી નહોતી, વીજળી નહોતું, આ બધું બરાબર છે. અને ત્યારે હાડ મારી છે એમ કરીને જતા અને ત્યાંથી 2 પૈસા કમાવાની લાલચે આપણે સાચા ખોટા રસ્તે પહોંચતા. પણ આજે શું છે? જો દેશ આટલો વિકસિત છે, મારું ગુજરાત આટલું વિકસિત છે, તો મારા ગુજરાતના નાગરિકોએ વિદેશ સ્થાયી થવા માટે શું કરવા વિચારવું પડે છે ને, તે આપણે અને આપણી દેશની સરકારે વિચારવું પડશે. ક્યાંક તો કમી છે ને કે ઘર બાર જમીન વેચીને સાચા ખોટા રસ્તે પણ આપણે આપણા સંતાનોને વિદેશ મોકલવાના સપના જોતા રહીએ છીએ. અને આપણા સપના રૂપિયા રોક્યા પછી પણ ત્યાંની સરકાર બદલાય, ત્યાંની ઇમિગ્રેશન પોલિસી બદલાય ત્યારે રૂપિયા ડૂબે છે અને આપણા સપના તૂટે છે. આપણે વિચારવું પડશે, આપણી સરકારે વિચારવું પડશે. હું તો પોલીસમાં લઈશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ એ તમામ લોકો માટેના મહત્વના મુદ્દાની જેઓ પનીરને કોઈને કોઈ સ્વરૂપે આરોગે છે. પનીરની સબ્જી હોય કે પનીરના વ્યંજનો કે પનીરના અલગ અલગ પ્રકારની ડિશિસ. કારણ કે જે દેખાય છે ને પનીર, એ બધા પનીર અસલી કે સાચા દૂધમાંથી બનેલા પનીર છે એવા નથી. ત્યારે સવાલ એ છે કયું પનીર પ્યોર છે? વિરામ બાદ કરીશ વાત.